વાત કરીશું જફરભાઈ, જે પ્રકારે તમારી પર આક્ષેપો થઈ રહ્યા છે કે તમે બંધારણના નિયમોનું પાલન કર્યું નથી, શું કહેશો? સાહેબ, કોઈ બંધારણનો ઉલ્લેખ કર્યો નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી, કોઈ ચર્ચા થઈ નથી. 2-3-4 આગેવાનો કદાચ જ્યાં હોય તે અમને આવીને કોઈ ગામમાં ચર્ચા કે કોઈ મિટિંગ કરી નથી. ઓલરેડી લગ્ન હતા, જે ઘર ધણી કહે છે કે મારું ગામનું પાલન કરવું છે, પણ કોઈ ગામ ભેળું કરવા જાય પણ કોઈ આવ્યા નથી. અને ઓલરેડી અમારે 42 સમાજની અંદર જે આયોજન કરેલું અમે પૂરું પાલન કર્યું છે અને અમે સમાજનું પૂરું નિવેદન કર્યું છે. જે પ્રકારે સમાજના લોકો એવું કહે છે, આજે બેઠક મળવાની છે, બેઠકમાં કદાચ તમામ દંડ કોઈ સાબિત કરવામાં આવશે. દંડ ગુનેગાર હોય એનો હોય, આપણે ગુનેગાર જ નથી તો કેવી રીતે દંડ? ડીજેને લઈને જે સમગ્ર મામલો છે કે ડીજે ઉપર ગીતો ગયા છે અને તમે બંધારણના નિયમોનો ભંગ કર્યો છે, એવું અત્યારે ચાલુ ના, એમાં એવું છે કે 3 જિલ્લાનું બંધારણ બરાબર આખા ગુજરાતનું હોવું જોઈએ અને એમાં આપણે ઉલ્લેખન કર્યું જ નથી. અમારું 42 સમાજનું જે ચંદનજી છે